વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સુરતમાં યોજાયેલી સભામાં સૂચન કર્યું હતું કે વિવિધ દેશની ભાષાઓના સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવામાં આવે, તેને લઈને ગુજરાત સરકાર એક્શનમાં આવી હોય તેમ યુનિવર્સિટી ખાતે શિક્ષણ મંત્રીએ વાઇસ ચાન્સેલર અને અધિકારીઓ સાથે બેઠક કરી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ફ્રેન્ચ, જર્મન, જાપાનીઝ અને ચાઇનીઝ સહિતની આંતરરાષ્ટ્રીય ભાષાઓના સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવા મુખ્યમંત્રીને સૂચન આપતા તંત્ર દ્વારા કોર્સ શરૂ કરવા તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે। સુરતમાં ડાયમંડ બુશના ઉદ્ઘાટનમાં સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીને સૂચન કર્યું હતું। સૂચન બાદ આ કામગીરી માટે તંત્ર સજ્જ બની ગયું છે। તો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસરીયાએ વાઇસ ચાન્સેલર સહિત અધિકારીઓ સાથે મીટિંગ કરી હતી અને પ્રાથમિકમાં ફ્રેન્ચ, જર્મન, જાપાનીઝ અને ચાઇનીઝ સહિતની આંતરરાષ્ટ્રીય ભાષાઓના બેચલર અને માસ્ટર કોર્સ સાથે સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવા મામલે પણ ચર્ચા થઈ હતી। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કે.એન. ચાવડા, કુલસચિવ ડોક્ટર આર.સી. ગઢવીએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાનું પાલન કરીને વિદ્યાર્થીઓને કારકિર્દીમાં મદદરૂપ થશે। વિદ્યાર્થીઓએ મળતી તમામ શિષ્યવૃત્તિનો લાભ પણ અપાવશે। અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા।